પીસીઓએસ એનું એક શોર્ટ એક્રોનિમ છે. એનું ફૂલ ફોર્મ છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. એટલે જેમ નામમાં જ કહે છે કે બંને ઓવરીઝ જે અંડાશય હોય કોઈ બી લેડીમાં, એમાં બહુ બધી સિસ્ટ થઈ જતી હોય. દેટ ઇઝ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ ઓર પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. બોથ આર સેમ, બંને સિનોનિમ છે, બંને સરખા છે. બહુ કોમન હોર્મોનલ ડિઝીઝ કહી શકીએ કે મેટાબોલિક ડિઝીઝ કહી શકીએ કે એન્ડોક્રાઇન ડિઝીઝ કહી શકીએ. બહુ કોમન છે. ખાસ કરીને યંગ રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં 17 થી લઈને 28-29 યર્સની એજમાં આજકાલ એટલું પ્રિવેલન્સ છે કે 10 માંથી 6 કે 7 દર 6 કે 7 લેડીઝને કે ગર્લને પીસીઓએસ થતું હોય છે. એટલે બેઝિકલી ઇટ ઇઝ અ હોર્મોનલ એન્ડોક્રાઇન ડિસઓર્ડર, જેના લીધે અમુક લક્ષણ આવતા હોય છે કોઈ બી ગર્લના બોડીમાં. ધેટ ઇઝ પીસીઓડી. મેઇન કારણ પીસીઓએસ નું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કેવું હોય કે બોડીમાં ઇન્સ્યુલિન બનતું તો હોય, પણ ઇન્સ્યુલિન જ્યાં કામ કરવું જોઈએ ત્યાં પ્રોપરલી કામ ના કરે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય. હવે આના કારણથી શું થઈ શકે કે નોર્મલી કોઈ બી ગર્લમાં દર મહિને 2 માંથી 1 અંડાશયમાં સ્ત્રીબીજ બનતું હોય છે. એટલે દર મહિને એક સ્ત્રીબીજ છૂટું પડે, એના પછી કાં તો પ્રેગ્નન્સી રહી જાય, કાં તો માસિક આવી જાય, જે બી થવાનું હોય. જેને પીસીઓડી હોય એમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લીધે શું થાય કે એક પ્રોપર સ્ત્રીબીજ ના બને, એના બદલે 10 થી 12 નાના સ્ત્રીબીજ બનતા હોય, જેની ક્વોલિટી પ્રોપર ના હોય, જે ટાઈમ પર મોટું બી ના થાય અને છૂટું બી ના થાય. એટલે આના લીધે માસિક બી ટાઈમ પર ના આવે અને જો કોઈ પ્રેગ્નન્સી પ્લાન કરતો હોય તો એમાં બી તકલીફ પડતી હોય છે. પીસીઓએસ ના અગેન અલગ અલગ લક્ષણો જોવા મળતા હોય છે અલગ અલગ ગર્લ્સમાં. પણ જો આપણે કોમ્પેક્ટ રીતે નટશેલમાં વાત કરીએ તો સૌથી કોમન લક્ષણ જેના લીધે દર્દીઓ અમારી પાસે આવતા હોય છે એ છે ઇરેગ્યુલર પીરિયડ્સ, અનિયમિત માસિક. એમાં બી સૌથી કોમન પેટર્ન જે જોવા મળતી હોય છે કે બહુ લાંબા ટાઈમે માસિક આવે. નોર્મલી કોઈ બી ગર્લને 20 to 35 ડેઝની સાયકલ હોય, એની બદલે જેને બી પીસીઓએસ છે એને 2 મહિને 3 મહિને, ઘણા લોકોને 4 મહિને માસિક આવતું હોય છે અને ઘણા લોકોને દવા ના લે ત્યાં સુધી માસિક જ ના. એટલે સૌથી કોમન લક્ષણ છે અનિયમિત માસિક. એની જોડે જોડે બીજા લક્ષણો જે અલગ અલગ દર્દીઓમાં જોવા મળે છે, એક છે મેલ જેવી હેર ગ્રોથ પેટર્ન હોય કે શરીરના મોઢાના ભાગમાં દાઢી ઉગવી, મૂછ ઉગવી, વારે ઘડી અપર ચીન કરાવવી પડે. એટલે જેવો એક મેલને હેર ગ્રોથ થાય આખા બોડીમાં, એ ટાઈપનો ફિમેલમાં હેર ગ્રોથ થાય. એકની એટલે કે ખીલ જેવી બીમારીઓ થાય. વજન વધતો જાય, એક્સરસાઇઝ કરે, ડાયટ કરે તો બી વજન ઘટે જ નહીં, એવી બી તકલીફ હોય. ઘણા લોકોની ગળા પાછળની ચામડી જો જાડી થઈ જાય. એટલે અમે ટેકનિકલી અને અમારા લિટરેચરમાં થીક વેલ્વેટી સ્કીન કઈ એકદમ બ્લેક થઈ જાય, થીક થઈ જાય, કોર્સ થઈ જાય, ને એમાં બી હેરી થઈ જાય. સ્કિન ચેન્જીસ બી ઘણા બધા હોય. એની સાથે સાથે ઘણા લોકોને મૂડ સ્વિંગ્સ, પીરિયડ ઇરેગ્યુલર હોય, પ્લસ હોર્મોનલ ઇમ્બેલેન્સ, એના લીધે મૂડ સ્વિંગ્સ, ઇરિટેબિલિટી, આવું બધું જોવા મળતું હોય. પીસીઓએસની સારવાર આપણે ટોટલી 3 કોમ્પોનન્ટ્સમાં ડિવાઈડ કરી શકીએ. તો ફર્સ્ટ ઇઝ લાઇફસ્ટાઇલ મેજરમેન્ટ, જે તમારી જીવન શૈલી છે એમાં તમારે ફેરફારો કરવા પડે. બીજી વસ્તુ છે ડાયટરી ચેન્જીસ ઘણા બધા કરવા પડે. અને ત્રીજી છે મેડિસિન, દવા. આમાંથી જે દવાવાળો પાર્ટ છે એ ડોક્ટરના ભાગમાં હોય છે. બીજા જે 2 કોમ્પોનન્ટ છે પીસીઓડીની ટ્રીટમેન્ટમાં, એક થઈ ગયું ડાયટ અને બીજું થઈ ગયું લાઇફસ્ટાઇલ મેજર્સ, એ બંને પેશન્ટના હાથમાં હોય છે. તો આપણે થોડુંક ડિટેલમાં ડિસ્કસ કરીએ તો લાઇફસ્ટાઇલ મેજર્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્સરસાઇઝ. એટલે જો કોઈ બી માણસ એવું કે સિંગલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ શું છે પીસીઓએસની ટ્રીટમેન્ટમાં, તો દેટ ઇઝ એક્સરસાઇઝ. પછી તમે થીન હોય, તમે ઓબીઝ ના બી હોય, તો બી એક્સરસાઇઝથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બહુ મોટું કારણ હતું પીસીઓડીનું, એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એટલે એક્સરસાઇઝથી ખાસું બેનિફિટ થાય. એટલીસ્ટ તમે જેટલા બી બિઝી હોય, અઠવાડિયામાં રોજ નહીં તો 5 દિવસ 1 કલાક સુધી એક્સરસાઇઝ કરો, એરોબિક એક્સરસાઇઝ કરો. તમારી સ્લીપ પેટર્ન પ્રોપર રાખો, મિનિમમ 8 to 10 hours of sleep in a day. તમારા સ્ટ્રેસ લેવલ્સ જે છે એ ઓછા કરી દો, મેડિટેશન કરો, યોગા કરો. આ જે બધા નાના મોટા લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે, આનાથી બહુ વધુ ફરક પડતો હોય છે પીસીઓડીની ટ્રીટમેન્ટ પર. સેકન્ડ ઇઝ ડાયટ. ડાયટમાં એવું કહેવાય છે કે જેટલું તમે જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, બહારનું જે ખાવાનું છે, સોફ્ટ ડ્રિંક્સ, આ બધી વસ્તુઓથી પીસીઓડી વર્સન થાય. એટલે બેઝિકલી આ બધી વસ્તુઓથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધતું હોય. જે માણસને પીસીઓડી ના બી હોય એ બધામાં કેવું હોય કે આ લાઇફસ્ટાઇલ ચેન્જીસ જે આપણે છે, ડાયટના જે વસ્તુઓ કીધા, આ બધુંથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે. એટલે આને તમે ચેન્જીસ કરો તો પીસીઓડી રિવર્ટ બેક થાય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવે.
એટલે ડાયટમાં નોર્મલી ગ્રોસરી જ આપણે ડિસ્કસ કરીએ તો એવી એડવાઇસ આપતા હોય કે બહારનું નહીં ખાવાનું, જંક ફૂડ નહીં ખાવાનું, પ્રોસેસ ફૂડ નહીં ખાવાનું, સોફ્ટ ડ્રિંક્સ નહીં પીવાની, મેંદો, ચોખા, ખાંડ, મીઠું, જે બી સફેદ દેખાતી વસ્તુ છે એ બધી થોડીક હાનિકારક થઈ જાય પીસીઓડીમાં. સફેદ દેખાતી વસ્તુઓ થોડીક અવોઇડ કરવાની એડવાઇસ કરતા હોય પીસીઓડીમાં. શું ખાઈ શકી તો કે ગ્રીન લીફી વેજીટેબલ્સ, પ્રોટીન જેટલું વધારે લો એટલું સારું. એટલે બે કોમ્પોનેન્ટ આ થઈ ગયા. એક છે દવાઓ, મેડિસિન પાર્ટ, જે ડોક્ટર કવર કરતા હોય છે. એમાં જે એમને કોસ્ટ લાગતો હોય, એન્ડ્રોજન્સ વધારે હોય તો એન્ટી એન્ડ્રોજેનિક ડ્રગ, હોર્મોન્સ ઉપર નીચે થયા હોય તો એને કરેક્ટ કરવા માટે અમુક મેડિસિન્સ ને એ બધું ગાયનેકોલોજીસ્ટના પાર્ટમાં આવે. એટલે ટોટલ આ 3 વસ્તુઓ ભેગી થાય તો પીસીઓડી ટ્રીટ થઈ શકે. અને અગેન પીસીઓડી એક બહુ ક્રોનિક બીમારી છે. એટલે એવું નથી કે ભાઈ તમે આયા, અમે કંઈક કર્યું અને 1 મહિનામાં તમને રિઝલ્ટ મળશે. એટલે એક લોંગ પ્રોસેસ છે. તમારે ડાયટ, એક્સરસાઇઝ પ્લસ દવાઓ જોડે લાંબા ટાઈમ કનેક્ટેડ રહેવું પડશે અને 3 વસ્તુઓ જોડે એક સાથે થશે તો જ ફરક દેખાશે, બાકી નહીં. પીસીઓએસમાં કેવું હોય કે જે પ્રોપર સ્ત્રીબીજ બનતું હોય કોઈ બી રિપ્રોડક્ટિવ એજ ગ્રુપની ફિમેલમાં, એ પ્રોપર એક સ્ત્રીબીજ બનતું નથી પીસીઓડી વાળા દર્દીઓમાં. એના બદલે પોલિસિસ એટલે કે નાની નાની ફૂંસીઓ થઈ જાય બંને સાઈડના અંડાશયમાં. અને એના લીધે જે પ્રોપર સ્ત્રીબીજ છૂટું પડવું જોઈએ, બનવું જોઈએ સારી ક્વોલિટીનું, એ બનતું નથી. એટલે ઘણા બધા પીસીઓડીના દર્દીઓમાં પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હોય છે. અને ઘણીવાર પ્રેગ્નન્સી ના રહેતી હોય એ જ તકલીફના કારણે પેશન્ટ ડોક્ટર પાસે આવે છે ત્યારે ખબર પડે છે કે બેનને પીસીઓડી છે. બીજા કોઈ સિમ્ટમ ના બી હોય, ખાલી એક જ સિમ્ટમ. જેમ હમણાં જ વાત કરી કે હેલ્ધી લાઇફસ્ટાઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ ઓફ પીસીઓડી ટ્રીટમેન્ટ. અને પીસીઓડી નું જે મેઇન કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એ આખું ફેક્ટર હેલ્ધી લાઇફસ્ટાઇલથી રિવર્ટ બેક થઈ જાય. એટલે સ્ટ્રેસ લેવલ ઓછા કરો, એક્સરસાઇઝ વધારો, બહારનું ખાવાનું બંધ કરો, સારું ખાઓ, સુવાનું રાખો, પ્રોપર સ્લીપ સાયકલ મેન્ટેન કરો. આ બધી જ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટની એક બહુ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ છે પીસીઓડી ટ્રીટમેન્ટમાં. અને એના વગર, લાઇફસ્ટાઇલ મેજરમેન્ટ વગર પીસીઓડી ટ્રીટ કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ગાયનેકોલોજીસ્ટ.